હું છું મોહિત સોલંકી। નવા વર્ષની શરૂઆત નવા મુદ્દા સાથે કરીએ, એટલે આપણો મુદ્દો તો આપણા ગામનો જ હોવો જોઈએ। આપણા ગામની અંદર વિકાસ થયો હોય ને, રોડ રસ્તા બન્યા હોય, નવી ગટર યોજનાઓ હોય, બ્લોક નખાણાઓ હોય, એ બધો વિકાસ થઈ જાય। પછી 3-4 વર્ષ 5 વર્ષમાં શું થાય ને એ આપણને ખબર ન હોય। પછી આપણે ત્યાં વિકાસમાં નજર ત્યાં થતી નથી, પછી આપણે નવો વિકાસ જોઈએ છીએ। જ્યારે પણ આપણે નગર યાત્રા જતા હોય ને, એટલે આપણે ચાલવાનું રોડ ઉપર જ ચાલવાનું હોય। યાત્રા કરવી તો રોડ ઉપર જ જવું પડે। એ રોડ ઉપર આપણે ચાલતા ચાલતા નગર યાત્રા કરતા હોય ને, એટલે રસ્તામાં એક ખાડો આવે, સરિયા બતાવી ગયેલા, રોડ ઊંચો નીચો હોય। ભૂતા બાળ મંદિર પાસે આ બાજુ શાક માર્કેટ, નાનદાસ બાપુની મઢી, બજિંગદાસ બાપુની મઢી, ત્યાં એક ચોક છે। એ ચોક ઉપર તમે ઊભા રહેશો ને એટલે આખો વિકાસ બતાવી જશે। ચોક ઉપર ઊભા રહેશો ને, નીચે નજર કરશો ને એટલે એક સરિયા બતાવશે। જે રોડ બનાવેલો સિમેન્ટ કોન્ક્રીટનો, એ રોડ તૂટી ગયો છે ને સરિયા બતાવી છે। 4-5 સરિયા બતાવતા હશે, એક સરિયો આમ સીધો નીકળેલો હશે, એથી હજારો લોકો વળતા હશે। જેણે વિશ્વાસ આપ્યો છે સરકારને, સબકા સાથ સબકા વિકાસ કરવા માટેનો જેણે વિશ્વાસ આપ્યો છે, એનો મતનો અધિકાર આપ્યો છે, આપણે બધા ત્યાંથી વટીએ, કેટલી વખત વટીએ એ આપણને ખબર જ નથી। એટલા બધા વાહન જવરો થતો હશે, છતાં પણ આપણી નજર ત્યાં જતી નથી એ સરિયા ઉપર। પછી આપણે ત્યાં જઈએ અને પૂછીએ આપણે કે આ રોડ કેટલા વર્ષ પહેલાં બન્યો, અને વિકાસ ક્યારે થયો, એટલે ત્યાંના લોકો આમ આજુબાજુ જાણવા મળે આપણને કે આ 4-5 વર્ષ પહેલાં રોડ બન્યો હતો, અને રોડ બન્યા પછી આ તાત્કાલિક બધા હરિયા બતાવવા માંડ્યા, અને આ બધું આપણને વસ્તુ જાણવા મળે। નગર યાત્રા નીકળે એટલું આપણને જાણવા મળે। ખરે એ ચરે લોકો જે કહે આપણે સત્ય માનવું પડે। લોકશાહી દેશ છે, લોકતંત્ર દેશ છે, પણ રોડ ખરાબ થઈ ગયો છે અને સરિયા બતાવી છે, રોજ લોકોની અવરજવર થાય, લોકોની ઉપરથી વળતા હશે, ઘણા લોકોને ઠેસ લાગતી હશે, ઘણા વાહનો અવરજવર થતા હશે, ટાયર ટ્યુબ પંચર થતું હશે, એટલે ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હશે, છતાં પણ આપણે એને સમસ્યા માનતા નથી। આ એક રસ્તો નથી, ચાલો આ રસ્તાને ભૂલી જાઓ। મહુવાની આજુબાજુ અને મહુવાની અંદર કોઈ પણ વોર્ડ લઈ લો તમે, કોઈ પણ શેરી મોહલ્લા, ઊંચા નીચા રસ્તા, ખાબળ ખૂટડા, રોડમાં તિરાડ પડી ગયું હોય, રોડ આડેધડ બધા બનેલા હોય, ક્યારે બન્યા હોય, શું થયું હોય, એની વેલિડિટી કેટલી હોય છે, આપણને કાંઈ કશું ખબર ન હોય। બસ રસ્તો બને ને તૂટે ને લોકો વિકાસ કરે છે, આપણે વિશ્વાસે મત આપ્યા કરીએ છીએ, એ લોકો રસ્તા બનાવ્યા કરે છે। મહુવા શહેરની અંદર આ જ ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી આ જ કરી રહી છે, અને બધા નેતાઓએ ઘર ભરી લીધા। 5 પેઢી સુધી ન ખૂટે એટલું એ લોકોએ ભેગું કરી લીધું। ઈડી CBIની બધી રેડું પડી હોય ને તો અભડક સંપત્તિ નીકળે, ક્યાંથી નીકળે ને કંઈ ખબર જ ન પડે। નાના નેતા, મોટા નેતાઓ બધા, એની સાથે બધા અધિકારીઓ જબરજસ્ત બધા રૂપિયાવાળા થઈ ગયા। આ વિકાસના નામે સીધો રોડ ઘરે પહોંચી જાય, એક સીધો અધિકારીના ઘરે પહોંચી જાય, ને એક સીધો નેતાના ઘરે, એક સંસદના ઘરે, ને ધારાસભ્યના ઘરે, ને આ પરિસ્થિતિ આખા ગુજરાતની। નેશનલ હાઈવે તો સીધો ભાજપના કાર્યાલય પહોંચ્યો, દિલ્હી તક બેઠા હોય બાદશાહના, ત્યાં પહોંચી જાય બધું। આખા ભારતની અંદર ભ્રષ્ટાચાર વધ્યો, એક આપણને સરિયા બતાવી ભ્રષ્ટાચાર નથી। મહુવાની અંદર ઘણા બધા મુદ્દાઓ, ટોપિક મુદ્દાઓ છે, એની ઉપર ચર્ચા કરી શકાય। નેશનલ હાઈવે પર ચર્ચા કરી શકાય। નેશનલ હાઈવે પર જો ચર્ચા કરી હોય ને ખરે લીગલી થયો હોય નેશનલ હાઈવે, તો આખો રસ્તો તોડવો પડે એને, બાયપાસનો, એટલી મોટી ચર્ચા થઈ શકે। છતાં પણ આપણે બસ વિકાસના નામે આપણે જીવીએ છીએ અને આનંદ કરીએ છીએ। 5 વર્ષ પહેલાં જે રસ્તો બન્યો અને હરિયા બતાવી ગયા, આને આપણે વિકાસ માનીએ છીએ। મહુવાની અંદર શાક માર્કેટ પાસે, ભૂતા બાળ મંદિર પાસે રૂબરૂ જોઈ આવજો ત્યાં, એટલે ખ્યાલ આવે આપણને। ત્યાં રૂબરૂ ગયો, નગર યાત્રા કરી એટલે રોડ જોવા મળે આપણને। હવે આ બધું ક્યારે થઈ શકે, યાદ રાખજો મિત્રો, કે આપણે જેને વિશ્વાસ આપ્યો છે, મતનો અધિકાર। હવે બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, બધી ચૂંટણી આવશે, હોય નથી આવવાની છે। ત્યારે તમારો વિશ્વાસ જે છે ને, સબકા સાથ સબકા વિકાસ ને એના વિશ્વાસ, જ્ઞાતિ જાતિ સમુદાય કબીલા ધર્મના નામ ઉપર આપી દઈશ ને, ત્યારે આ બધો વિકાસ છે ને સીધો નેતાના ઘરે પહોંચી જાય છે, ને અધિકારીના ઘરે પહોંચી જાય છે। એટલે આપણી પાસે કશું રહેતું નથી, તેથી જળથી નળની સુવિધા મળે, ન રસ્તા સારા મળે, ન ગટર યોજના સારી મળે। એટલે આપણે આવનારી ભવિષ્ય માટે આપણો જે વિશ્વાસનો મત આપ્યો છે, આપણે આવનારી પેઢી માટે આપ્યો હોય છે, આવનારું ભવિષ્ય સારું બને, આવનારી પેઢી હોય છે, યુવાનો આવવાના હોય છે, એની માટે આપણે આપ્યો હોય, આપણા બાળ બચ્ચાઓ માટે આપ્યો હોય, આપણી માટે આપ્યો હોય, આપણા ગામ માટે આપ્યો હોય છે। છતાં પણ લોકો વધારે મત તો ખ્યાલ જ છે આપણે કેવી રીતના આપીએ છીએ। આપણે બસ એ જ મોટો જબર વિવાદની અંદર આપણે બધા મત આપી દઈએ છીએ, અને એ જ લોકો પાછા 30 વર્ષથી પાછા રાજ કરશે, અને 35-40 વર્ષ પાછા પૂરા કરશે, અને આપણે 50 વર્ષ પાછળ જશું, અને એ લોકો 50-60 વર્ષ આગળ નીકળી જશે। આ જ ભારતભરની અંદર ચાલે છે।
સબકા સાથ સબકા વિકાસ અને આપણો વિશ્વાસ. ઉઠો જાગો અને આપણા મતનો અધિકાર, આપણો જે વિશ્વાસ હોય એનું મૂલ્ય સમજો. આપણે ટોપિક મુદ્દા ઉપર ઘણી બધી ચર્ચા કરી શકાય મહુવાની અંદર કરી હોય તો. ભલે અમારો ગામમાં વિકાસ થતાં હજી વાર લાગે, પણ બરાબર વિકાસ કરો. રોડ રસ્તા બનાવો પણ 20-25 વર્ષ તૂટવાનો છો. ગટર યોજના બનાવો પણ 40-50 વર્ષ સુધી ગટર ઉભરાવી ન શકો. એવી સારી યોજના કરો. ભલે હજી થોડોક સમય લાગે છે, શું કરીએ? સબકા સાથ સબકા વિકાસ, એને વિકાસ કરવાની જે ટેવ પડી ગઈ, સાથે મળીને ભ્રષ્ટાચારમાં ભાગ પાડવાની, એ લોકો વિકાસ ન કરી શકે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, એટલે તમારો જે વિશ્વાસ જે હોય ને એ સમજજો પ્લીઝ. બાકી એ જ રસ્તો હશે, હરિયા બતાવી જાય, રોડ તૂટી જાય અને ગટર ઉભરાય, શું કરશું આપણે? આભાર. સબકા સાથ સબકા વિકાસ અને સૌનો વિશ્વાસ. હું છું મોહિત સોલંકી. જય સિયારામ.